આજે ગુજરાત વિધાનસભાના અંદર ગૃહ વિભાગનો મારો પ્રશ્ન હતો અને પ્રશ્નના અંદર કે ગુજરાતના અંદર દારૂબંધી અને ડ્રગ્સ બેફામ અને ખુલ્લેઆમ વેચાય છે તેનો આજે સરકારે ખુદ પોતે સ્વીકાર કર્યું છે। તેના જવાબના અંદર ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂ અને ડ્રગ્સ બેફામ રીતથી યુવા પેઢી આજે બરબાદ થઈ રહી છે એ સરકારની જાણ હોવા છતાં પણ આજે જે પ્રમાણે સરકારનો જવાબ હતો, ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના હોમટાઉનમાં જ્યાંથી તેઓ આવે છે ત્યાંથી જ 16 કિલો અફીણ અને બીજું અન્ય ડ્રગ્સ એટલે કે 3146 કિલો અન્ય ડ્રગ્સ અને 2500 કફ સિરપ એ પ્રમાણેનું ડ્રગ્સ અત્યારે ખાલી હોમટાઉનના જે ગૃહમંત્રીના હોમટાઉનમાંથી પકડાયું છે। અલગ અલગ જે એરિયાના નામ આપ્યા છે એ પ્રશ્નના અંદર જવાબમાં છાપેલા છે, પરંતુ મારે ખાસ એ કહેવાનું કે ગુજરાતના અંદર જે પ્રમાણે આપણું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે, દારૂ અને બીજી લતોના અંદર જે પ્રમાણે ચડી રહ્યું છે તેના ખૂબ સૌને ચિંતા કરવાની જરૂર છે। આજે ગુજરાતના અંદર જે પ્રમાણે યુવાનોને સરળતાથી ડ્રગ્સ મળી રહે છે, બીજા સુરતનો આ દાખલો છે, પરંતુ હું સમજુ છું કે અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, બરોડા હોય કે અન્ય જિલ્લાના અંદર પણ જે પ્રમાણે ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે અને યુવાનો આજે બરબાદ થઈ રહ્યા છે। આજે યુવાનો બરબાદ થઈ રહ્યા છે, તેના સાથે તેનો પરિવાર પણ બરબાદ થઈ રહ્યો છે। મારે ગૃહમંત્રીશ્રીને ખાસ કહેવાનું કે આપના ટાઉનમાં આટલા મોટા પ્રમાણના અંદર અફીણનો જથ્થો એટલે 16 કિલો જેટલું અફીણ પકડાયું હોય તો આ તો જે પકડાયું છે એની આપણને ખબર છે કે બીજું નહીં પકડાયું હોય ને જે વિસ્તારોના અંદર જે વેચાણમાં અત્યારે હશે તેના પર આપણે પગલાં લેવાની જરૂર છે। અને આમાં જે પણ અધિકારી કે જે વિસ્તારના અંદર જે પોલીસ સ્ટેશન આવેલું હોય તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે પણ આપણે એક્શન લેવાની જરૂર છે। કેમ કે આજે જે પ્રમાણે ગિફ્ટ સિટીની વાત કરું કે ગિફ્ટ સિટીના અંદર 90,000 રૂપિયાના ભાડાનું એક મકાન લઈને જે વ્યક્તિ ત્યાંથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો તેનું 2 દિવસ પહેલા જ પેપરના અંદર અને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે। એટલે ગિફ્ટ સિટીના અંદર જે લોકો અત્યારે ભાડાના મકાનના અંદર પણ ડ્રગ્સ વેચતા હોય ત્યારે અમદાવાદ શહેર કે બીજા શહેરોના અંદર પણ મોટા શહેરો છે તો એ ત્યાં શહેરોના અંદર પણ આ પ્રમાણેની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે। એટલે સરકારને મારી વિનંતી છે અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રીને મારી વિનંતી છે કે યુવાનોને બરબાદ થતા બચાવવાનું કામ આપણા સૌનું છે, સરકારનું છે, એના પર એક્શન લેવાની જરૂર છે।